નમસ્કાર મિત્રો, અહીંયા આપણે એક માહિતી મેળવશું આ વિડીયોમાં કે જ્યારે તમારામાં કોઈ પણ વોટ્સઅપમાં એક લિંક મૂકે છે, કોઈ પણ સ્કૂલ દ્વારા મૂકવામાં આવે અને એમાં માહિતી ભરવાની કહે છે કે એક્સેલ શીટમાં માહિતી ભરો, ત્યારે ઘણા મિત્રોની કમ્પ્લેન હોય છે કે એ લિંક ખુલતી નથી. તો એ લિંક કઈ રીતે ખુલે, એ લિંક ખોલવા માટેની અને એ લિંક તમે ભરી શકો એ માટે આ વિડીયોમાં આપણે વાત કરશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક વોટ્સઅપ ગ્રુપમાં એક લિંક આવેલી છે. આ અહીંયા લિંક છે બ્લુ અક્ષરમાં કે ઉપરની લિંકમાં આંકડા ભરવાના છે, તમામ શાળાએ સવારમાં ભરવા. તો એના ઉપર ક્લિક કરશું તો આ લિંક આ રીતે ખુલશે, પણ આમાં આપણે માહિતી ભરી શકતા નથી. અહીંયા તમે ક્લિક કરશો તો આ માહિતી ભરાતી નથી બિલકુલ. તો હવે એના માટે આપણે શું કરવું, તો અહીંયા સરસ મજાની માહિતી સમજી લેજો કે તમારે આટલું કરશો તો તમે કોઈ પણ લિંકમાં એક્સેલ શીટની લિંકમાં તમે માહિતી ભરી શકશો. એના માટે સૌથી પહેલાં આપણે ગૂગલ શીટ એવું પ્લે સ્ટોરમાં જઈ અને ગૂગલ શીટ ડાઉનલોડ કરવાની રહે છે, અથવા તો ડાબી બાજુ જમણી બાજુ અહીંયા તમે જુઓ નીચે બ્લુ કલરમાં બ્લેક નિશાન છે ગૂગલ શીટનું, એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આપણે એને ક્યાંથી, તો કે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાનું થાય છે, ગૂગલ શીટ્સ ઇન્સ્ટોલ કરવાની થશે. તો આપણે અહીંયા ગૂગલ શીટ અહીંયા ડાઉનલોડ કરી લઈએ ગૂગલ શીટ. તો આ રીતે તમારે હવે ઇન્સ્ટોલ થઈ ગઈ છે એટલે એને ઓપન કરવાની રહેશે. આ રીતે આપણી ઓપન કરશું એટલે જે લિંક છે સૌથી ઉપર હશે એના ઉપર ક્લિક કરશું એટલે આ શીટમાં તમે માહિતી ભરી શકો છો. અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા માહિતી ભરેલી છે, આ 10 છે. ચલો 10 તમારી શાળાની એની જગ્યાએ તમે 15 કરવા માંગો છો તો અહીંયા 15 થઈ શકે છે. પછી અહીંયા આંકડો 5 છે તો અહીંયા આપણે 25 કરી શકીએ છીએ. આ રીતે અહીંયા ઉપર ડાબી બાજુ રાઈટનું નિશાન છે સૌથી ઉપર, આ રાઈટના નિશાન ઉપર ક્લિક કરશો એટલે આપણી માહિતી ભરી જશે. તમે બહાર નીકળી જાઓ, હવે તમે આ લિંકમાં જઈને માહિતી સીધી ભરી શકો છો પાછા ઇન્સ્ટોલ કરીને. તો અહીંયા તમે જોશો કે તમે જે માહિતી ભરી હતી 15, 25 એ માહિતી અહીંયા ભરાઈ ગઈ છે. હવે આ તમે ક્લોઝ કરી બહાર નીકળી જશો તો પણ એ માહિતી ભરેલી જ રહેશે. ધારો કે મારે અહીંયા 10 લખવું છે અને અહીંયા 25ની જગ્યાએ 5 કરવું છે, અહીંયા 5. તો આ માહિતી ઉપર ડાબી બાજુ ઉપર સૌથી રાઈટનું નિશાન છે, અહીંયા ક્લિક કરી દેવાનું. આ માહિતી સેવ થઈ ગઈ. હવે તમે નીકળી ગયા તો પણ એ માહિતી ભરેલી રહે છે. ફરીથી આપણે ઓપન કરીને જોઈ લઈએ તો આ માહિતી 10, 5 બધી માહિતી આપણી પાસે ભરેલી છે. તો આ લિંક આ રીતે ભરી શકાય. તો આ રીતે મિત્રો તમારી પાસે જો તમે ગૂગલ શીટ ડાઉનલોડ કરેલ હશે એક્સેલ શીટ પ્લે સ્ટોરમાં જઈને, તો તમે આ લિંકમાં માહિતી ભરી શકો છો. આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો આપણી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો અને મિત્રો સુધી પહોંચાડજો. આભાર, થેન્ક યુ.